ચાલુ વર્ષે તારીખ 14મી ડિસેમ્બર શનિવારના દિવસે સંદલ શરીફની ઉજવણી અને 15મી ડિસેમ્બર રવિવારે ઉર્ષની પરંપરાગત રીતે ઉજવણી કરાઈ છે। 16મી ડિસેમ્બરે શેર અલી બાવા સંદલ શરીફની ઉજવણી કરવામાં આવી હતી। ઉર્ષ પ્રસંગે દરગાહ પરિસરને રંગબેરંગી લાઇટિંગ તેમજ ખાસ ફૂલોથી સજાવવામાં આવી હતી। દરગાહની બહાર આવેલા મેદાનમાં મેળો ભરાયો હતો। મખદૂમ શાહિદ બાવા ઉર્ષ પ્રસંગે હજારોની જનમેદની ઉમટી પડી હતી। ઉર્ષ પ્રસંગે પોલીસ પ્રશાસન દ્વારા 250 જેટલા પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા અને 2 એમ્બ્યુલન્સને પણ મૂકવામાં આવી હતી। હજરત મખદૂમ શાહિદ બાવાની દરગાહને તેના મજાર શરીફની લંબાઈ 52 ગજ હોવાથી 52 ગજ નામથી ઓળખાણ મળેલી છે। આ હસ્તી ઉઝબેકિસ્તાન દેશ બુખારાથી યાત્રા કરી ઇસ્લામ ધર્મનો પ્રચાર અને એકતાનો સંદેશ આપતા આ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને અહીં દફન થયા હતા। ભારતભરના લાખો હિન્દુ મુસ્લિમના ધર્મને માનતા લોકો તેમને માને છે અને મુરાદો માંગવા આવે છે। બોલિવૂડના સંજય દત્ત, અમિતાભ બચ્ચન જેવી કેટલીક હસ્તીઓએ પણ આ દરગાહની મુલાકાત લીધી હતી। मेरा नाम इम्तियाज़ मोहम्मद शाह, मैं इस दरगाह का खादिम हूँ और ट्रस्टी हूँ। आज 14/12/2024 शनिवार आज हज़रत मखदूम शहीद बाबा का संदल शरीफ है। कल 15/12/2024 रविवार को शेर अली बाबा का संदल शरीफ है और 16 तारीख को चिराखी का प्रोग्राम है। और इस मज़ार शरीफ में बहुत दूर दूर से जैसे महाराष्ट्र, गुजरात, यूपी, एमपी हर जगह से हिंदू, मुस्लिम, सिख, ईसाई बहुत दूर दूर से इस दरबार में आते हैं और यह दरबार एकता का प्रतीक है। तालुका માંગરોળ જિલ્લા સુરતમાં આવેલી દરગાહ હજરત પીર મખદૂમ શહીદ બાવાના આજે 14/12/24ના આજે બાવા મખદૂમનો સંદલ છે અને કાલની તારીખના અંદર 15/12/24ના હજરત પીર શેર અલી બાવાનું સંદલ છે અને એ જ દિવસે કાલની તારીખમાં 15/12/24ના હજરત પીર મખદૂમ શહીદ બાવાનું ઉર્સ શરીફ છે। હજરત પીર શેર અલી બાવાનો ઉર્સ શરીફ 16/12/2024ના છે। આ દરગાહના ઉપર બહુ પુરાની દરગાહ છે। અહીંયા આવનાર શ્રદ્ધાળુઓના બધા કામ થાય છે। અહીંયા ઉર્સના અંદર શ્રદ્ધાળુ અહીંયા આવે છે અને હળીમળીને આ એવી જગ્યા છે હજરત પીર મખદૂમ શહીદ બાવાની જે કોમી એકતાનું એક પ્રતીક છે જે અહીંયા હરેક જાતના શીખ, સાઈ, મુસ્લિમ, હિન્દુ બધી જાતના અહીંયા ગાડી આવી હળીમળીને અહીંયા ગાડી બાવાનો ઉર્સ શરીફ સંદલ શરીફ મનાવવામાં આવે છે। એમ લોકોની હરેક મનોકામના જે છે એ પૂરી થાય છે।